પાટણ શહેરમાં આવેલા જેડી બોયઝ હોસ્ટેલના એક રૂમમાંથી યુવક અને યુવતીની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પોલીસે બંનેના મૃતદેહોનો કબજો લઈને પીએમ માટે ખસેડ્યા છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન યુપીનો અને યુવતી પાટણની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે. પાટણ શહેરના દેવદર્શન કોમ્પ્લેક્સમાં ચાલતી જેડી બોયઝ હોસ્ટેલના એક રૂમમાંથી ગઈકાલે યુવક અને યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. યુવક પંખા પર લટકતો મળી આવ્યો જ્યારે યુવતી બેડ પર મૃત હાલતમાં મળી આવી હતી. આ બનાવ અંગે હોસ્ટેલ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલી આપ્યા છે. પોલીસ દ્વારા બંને મૃતકોના ઓળખપત્ર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. બંને મૃતકોના કબજામાંથી મોબાઈલ પણ મળી આવ્યા છે. આ બનાવ સજોડે આત્મહત્યાનો છે કે હત્યાનો છે કે અન્ય કોઈ તે અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.